નમસ્તે. ધોરણ 11ના યુનિટ 2ની રીડ 1ની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી. આ ઓટોફેબ ટેકનોલોજી શું છે, ઓટોફેબ ટેકનોલોજી કેવી રીતે વર્ક કરે છે અને એના વિશેની જે સંપૂર્ણ માહિતી છે એ આપણે આ વિડીયોમાં જોશું. હવે વાત કરીએ આપણે કે આપણી પાસે જે કંઈ પણ હોય છે એનાથી ઘણી વખત આપણે સંતુષ્ટ હોતા નથી. હવે આવી રીતે આપણી પાસે જે કંઈ પણ વસ્તુ હોય એનાથી આપણે સંતુષ્ટ નથી હોતા અને એવે વખતે આપણે શું વિચાર કરીએ છીએ કે આ વસ્તુ મારી પાસે જે છે એના કરતાં આમ હોય તો કેવું સારું. તો આ પ્રકારની જે આપણી માનસિકતા છે એ માનસિકતાને સુધારવા અથવા તો આપણી જે કંઈ પણ ઈચ્છા છે એને પૂરી કરવા માટે ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણને મદદરૂપ થઈ શકે એવું કામ ઓટોફેબ ટેકનોલોજી છે એ કરે છે. તો ચાલો શરૂ કરીએ આ સરસ મજાનું યુનિટ ઓટોફેબ ટેકનોલોજી. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. Now you work on a computer and create your own dream car on the screen. And magic, next week you get delivery of a car fabricated exactly like your own design. Such magic is possible through a process known as automated fabrication. શું કહે છે કે ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી. તમે કારના શોરૂમમાં છો પણ તમે ખુશ નથી. કેવી રીતે? વિથ એની મોડલ્સ ઓફ ધી કાર્સ ઇન ધ શોરૂમ. કારના શોરૂમમાં જે કંઈ પણ મોડેલ છે એ મોડેલથી તમે ખુશ છો નહીં. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે એ બધા મોડેલ જોયા એટલે તમે ખુશ નથી, તો તમે શું કરો છો? તો કે કમ્પ્યુટર ઉપર કામ કરો છો અને ત્યારબાદ તમારી જે કંઈ પણ ડ્રીમ કાર છે એ ડ્રીમ કારને તમારી સ્ક્રીન પર ક્રિએટ કરો છો. અને પછી શું થાય છે? એન્ડ મેજિક, અને જાદુ જો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. પછીના જ અઠવાડિયે તમે તમારી જે કંઈ પણ કારની ડિઝાઇન તૈયાર કરી હતી, ફેબ્રિકેટેડ એટલે કે નિર્માણ કર્યું હતું, રચના કરી હતી, જે પણ કાર હતી તમારી એની તમે રચના કરી અને એક્ઝેક્ટલી એના જેવી જ કારની ડિઝાઇનની જે કાર છે એ કાર તમને મળી જાય છે. Such magic is possible through a process known as automated fabrication. આ પ્રકારની જે કંઈ પણ વાત છે એ પોસિબલ બને છે અથવા તો આ પ્રકારનું જે જાદુ છે એ શક્ય બને છે. ક્યારે શક્ય બને છે? તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ પ્રકારની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની પ્રક્રિયા, અને એની મદદથી આ પ્રકારના જે જાદુ છે એ શક્ય બની શકે છે. આગળ વધીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technologies that automated the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication અથવા તો AutoFab. આ AutoFab છે એ શું છે? તો કે સેટ ઓફ ટેકનોલોજીનો એક આખો સેટ છે. અને એ શું કરે છે? તો કે પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શન સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણિક જે ઘન પદાર્થો છે એ ઘન પદાર્થોમાંથી બનાવવાની પ્રક્રિયાને શું કરે છે? કાચા માલમાંથી એ બનાવે છે અને પછી એને સ્વયં સંચાલિત કરે છે. ટેકનોલોજી દેટ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થો ફ્રોમ રો મટીરિયલ, કાચા મટીરિયલમાંથી અથવા તો જે કાચો માલ છે એમાંથી જે ત્રિપરિમાણીય ઘન પદાર્થો છે એ બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ફરીથી જે આ આખી લાઈન છે એનો હું અનુવાદ કરું છું, સમજજો. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એ ટેકનોલોજીનો એક આખો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. આગળ વધીએ. ધીઝ ઇન્ડસ્ટ્રીઝ uses solidification of polymers, powders and other raw materials
આ પ્રકારના જે ઇન્ડસ્ટ્રી છે, આ પ્રકારના જે ઉદ્યોગો છે એ શું કરે છે? યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. એક તો પોલિમર્સનો ઉપયોગ કરે છે. પોલિમર્સ એટલે કે જે કૃત્રિમ રેસાઓ હોય છે એ, પાવડર્સ એટલે કે જે ભૂકો પાવડરના સ્વરૂપમાં હોય છે એ, અને અધર મટીરિયલ્સ, અધર રો મટીરિયલ્સ એટલે કે બીજું કાચો માલ અથવા તો બીજું જે રો મટીરિયલ છે એ ઉપયોગ કરે છે. કેવી રીતે? ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. ગાઈડેડ એટલે કે માર્ગદર્શિત કરેલું, ડિઝાઇન એટલે નમૂનાઓ, ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. જે સામાન્ય કમ્પ્યુટર હોય, સાદા કમ્પ્યુટર હોય, જે સાધારણ કમ્પ્યુટર હોય એની મદદથી અથવા તો કમ્પ્યુટર પર જે ડિઝાઇન દોરેલી હોય એ ડિઝાઇનની મદદથી અથવા તો એ ડિઝાઇનથી માર્ગદર્શન મેળવીને એ જે ઘન પદાર્થો છે એમાં પોલિમર્સ, પાવડર અને બધા જે કાચા માલ છે એનો ઘન સ્વરૂપમાં ઉપયોગ કરે છે. હવે શું કહે છે? Now it will be possible for human being to acquire powders to manipulate the properties of matter. Now it will be possible for human being. હવે માણસ જાતિ માટે પણ આ શક્ય થઈ ગયું છે. To acquire powders to manipulate the properties of matter. શું કહે છે? તો કે જે કંઈ પણ પદાર્થના ગુણધર્મો છે એને યોગ્ય રીતે ઉપયોગ કરવો અને એનું જે ઉપયોગ કર્યા પછી એનું જે કૌશલ્ય છે એ મેળવવાનું દરેક માણસ માટે શક્ય બનશે. ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઈંગ, અને આ માણસ જાતિ માટે હવે શક્ય બનશે એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ. હવે મેન્યુપ્યુલેટનો અર્થ આપણે સમજીએ તો જે કોઈ પણ વસ્તુ છે એને યોગ્ય રીતે અથવા તો કૌશલ્યપૂર્વક ગોઠવવી. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, જે કંઈ પણ વસ્તુ છે એને યોગ્ય રીતે ગોઠવી અથવા તો જે કંઈ પણ વસ્તુ છે એ પ્રોપર્ટી, અહીંયા આપણે કોઈ પણ વસ્તુનો જે ગુણધર્મ હોય એના અર્થમાં લેવાનું છે. એટલે કે જે કંઈ પણ વસ્તુ છે એનો જે કંઈ પણ ગુણધર્મ હોય એને કુશળતાપૂર્વક ગોઠવીને માણસ જાતિ માટે પણ હવે જે આ તકનિક છે એ ઉપયોગી થશે. આગળ શું કહે છે? ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એ હવે નવી તકોનું સર્જન કરી રહી છે. કોના માટે? ફોર મેન્યુફેક્ચરર્સ, જે ઉત્પાદકો છે. મેન્યુફેક્ચરર્સનો અર્થ થશે ઉત્પાદકો. ઉત્પાદકો જે છે એના માટે નવી તકો ઊભી કરી રહી છે. શેના માટે નવી તકો ઊભી કરે છે? તો કે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. કસ્ટમર્સ જે છે, જે ગ્રાહકો છે એ ગ્રાહકોની જે યુનિક નીડ છે એટલે કે એની જે અસામાન્ય જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે હવે જે આ ઓટોફેબ ટેકનોલોજી છે એ નવી તકો ઊભી કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ બી લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. શું કહે છે? ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ડિઝાઇન. હવે જે કોઈ પણ કસ્ટમર્સ છે એને જેવી ડિઝાઇન પસંદ છે એના માટે પણ એને ઇન્વાઇટ કરે છે. એ અને ડેવલપ કરવા માટે અને એનું પ્રોડક્શન કરવાની જે પ્રોસેસ છે એમાં પણ એ લોકોને ઇન્વોલ્વ કરે છે અને એને ઇન્વાઇટ કરે છે. કેવી રીતે? તો કે ગ્રાહકોને ડિઝાઇન તૈયાર કરવા માટે, પછી એ ડિઝાઇન છે એના વિકાસવા માટે અથવા તો ડિઝાઇન છે એ નવી વિકસાવવા માટે, અને એનું જે અનઅપેક્ષિત લાભ છે અથવા તો એનું જે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં એને ઇન્વાઇટ કરે છે. અને પછી શું કરે છે? વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અનએક્સપેક્ટેડ એટલે કે જે આપણે અપેક્ષિત ન હોય, અનઅપેક્ષિત, જે આપણે અપેક્ષિત ન કરી શકીએ એવી જે વસ્તુ છે એ નવા ઉત્પાદન તરફ દોરી જવા માટે આ જે પ્રોસેસ છે એ ગ્રાહકોને આમંત્રિત કરે છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોજેક્ટ એટલે કે એને એ બાજુ દોરે છે અથવા તો એ બાજુ લીડ કરે છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ટેકનોલોજી જે છે એમાં કસ્ટમર્સ છે એ શું છે? કો કન્સ્ટ્રક્ટર એટલે કે સહ ઉત્પાદક બની જાય છે. એ પોતે પણ સહ ઉત્પાદક બને છે, કો કન્સ્ટ્રક્ટર બને છે.
જેથી કરીને શું થશે તો કે નાવ પ્રોડક્ટ liabilities, other risk and patent rights may be shared with the customers. હવે એનાથી શું થશે તો કે જે કંઈ પણ પ્રોડક્ટ છે એની લાયબિલિટીઝ એટલે કે જે કંઈ પણ વસ્તુ છે એની જે કર્તવ્ય છે એનું જે જવાબદારી છે, લાયબિલિટીનો અર્થ આપણે કરી શકીએ, લાયબિલિટીનો અર્થ થશે જવાબદારી. જે પ્રોડક્ટ છે એની જવાબદારી, એ સિવાયના જે બીજા રિસ્ક છે એ પેટન્ટ રાઇટ્સ એટલે કે જે ડિઝાઇન હોય અથવા તો એના માટેનો જે પરવાનો છે અથવા તો એનો જે ઇજારો છે એ પણ કસ્ટમર્સ જોડે શેર કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ ટેકનોલોજી છે એની કેવી અસર થશે? ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી ઉપર એની એક ડ્રામેટિક ઇફેક્ટ પડશે, ડ્રામેટિક ઇમ્પેક્ટ પડશે. ડ્રામેટિક એટલે આમ જોઈએ તો નાટકીય અસર, પણ અહીંયા આપણે જોરદાર એવા અર્થમાં લેવાનું છે કે એની એક જોરદાર અસર છે એ સમાજ ઉપર પડશે. શું કામ એવું થશે? કારણ કે જે કોઈ પણ ગ્રાહક છે એ ગ્રાહકની જોડે આ પ્રોડક્ટ છે એની ગ્રાહક પોતે એની જોડે કો કન્સ્ટ્રક્ટર હોવાથી એને દરેક વસ્તુનો ખ્યાલ હશે કે આનું સર્જન કેવી રીતે થાય છે, ત્યારબાદ એમાં કેવા કેવા રિસ્ક છે, એના પેટન્ટ જે છે એના જે રાઇટ્સ છે એ બધી વસ્તુની જે જાણકારી છે એ ગ્રાહકને હશે. એના કારણે એની જે અસર છે એ સોસાયટી ઉપર એકદમ જોરદાર રીતે પડશે. તો ઓટોફેબ જે ટેકનોલોજી છે એની મદદથી આપણે જે કંઈ પણ વસ્તુ છે એ સામાન્ય કમ્પ્યુટર હોય એમાં એની ડિઝાઇન તૈયાર કરી અને જે કંઈ પણ પોલિમર્સ છે, પાવડર્સ છે, રો મટીરિયલ્સ છે એ બધાનો ઉપયોગ કરી અને આપણે જે ઈચ્છિત વસ્તુ છે એ ઈચ્છિત વસ્તુ આપણે મેળવી શકશું. તો આટલી વાત છે એમાં આપણે સમજ્યા કે એ પોતે એક જે ઘન પદાર્થો છે એમાં બીજા જે કાચા માલ છે અથવા તો નકામા જે પદાર્થો છે એનો કુશળતાપૂર્વક ઉપયોગ થઈ અને એ બંને જે છે એને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય અને એક નવી જે ટેકનોલોજી છે એનું સર્જન કરી શકાય અને જેથી કરીને જે કસ્ટમર્સ છે એની જે કંઈ પણ જરૂરિયાતો છે એને પણ આપણે પૂરી કરી શકીએ. ત્યારબાદના જે પોઈન્ટ્સ છે એ હવે આપણે આવતા વિડીયોમાં જોશું.